હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ ખાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. તમને પણ એવું લાગતું હશે ને કે છોલે બનાવવા એ તો બહુ જ મહેનતવાળું કામ છે. ગ્રેવી બનાવવી, ગ્રેવીને સારી રીતે સાતળવી અને પછી છોલે બનાવવા, તો લગભગ આ છોલે બનાવવાની પૂરી પ્રોસેસના 30થી 45 મિનિટનો ટાઈમ લાગતો હોય છે. તો હું આજે વન પોટ છોલેની રેસીપી આપીશ જે ફક્ત 15 મિનિટમાં બનીને તૈયાર થશે. તો અહીંયા મેં કાબુલી ચણા લીધા છે જેને આપણે ઓવરનાઇટ માટે પલાળી દઈશું. તો 1 કપ કાબુલી ચણાને ઓવરનાઇટ માટે ગરમ પાણીમાં મેં અહીંયા પલાળી દીધેલા છે. હવે ચણાનું પાણીને કાઢી લઈશું અને કુકરમાં બધા જ ચણાને એડ કરી લઈશું. હવે અહીંયા 2 મોટી ડુંગળીને આ રીતે સ્લાઇસ કરીને એડ કરી લઈશું અને 3 નંગ ટામેટાના વચ્ચેથી 2 આ રીતે કટ લગાવીને એડ કરી લઈશું. ટામેટા અને ડુંગળી આ રીતે મોટી મોટી રફલી કટ કરીને જ મૂકવાની છે. એનાથી જ એકદમ આ છોલેનો ટેસ્ટ સરસ આવશે. 1 તીખું મરચાંને આ રીતે 2 થી 3 ટુકડામાં કટ કરીને એડ કરી લઈશું. 1 મોટી ચમચી મીઠું કે પછી સ્વાદ પ્રમાણે, 1 મોટો તજનો ટુકડો, 1 તમાલપત્ર અને મારી પાસે અહીંયા મસાલાદાની છે તો એની અંદર હું 1 થી 1.5 ચમચી જેટલી ચાની ભૂકી એડ કરી રહી છું અને બધા જ સૂકા મસાલા કરી દેવાના છે. 1 મોટી ઇલાયચી, 3 આ રીતે લીલી ઇલાયચીને ઉપરના ભાગથી થોડી એવી કટ લગાવીને એડ કરીશું જેનાથી સુગંધ અને ફ્લેવર સરસ આવશે. 3 મોટા લવિંગ એડ કરીશું. 3 થી 4 કારા મરી એડ કરીને આ રીતે સારી રીતે પેક કરી લઈશું. તમારી પાસે મસાલાદાની ના હોય તો કોઈ પણ કોટનના કપડાની અંદર તમે આ બધા જ મસાલાને એડ કરીને આ રીતે પોટલી બનાવીને એડ કરી શકો છો. હવે કુકરમાં બધી જ વસ્તુ ડૂબે એટલું આપણે પાણી લઈ લઈશું. લગભગ અહીંયા મેં 3 કપ પાણી એડ કર્યું છે અને 4 થી 5 વિસલ કરી લઈશું. તો 4 થી 5 વિસલમાં સરસ રીતે છોલે પણ થઈ ગયા છે અને છોલેનો કલર પણ સરસ આવ્યો છે. ટામેટાની છાલને પણ કાઢી લઈશું અને અહીંયા મસાલાદાની અને સૂકા જે મસાલા એડ કરેલા તમાલપત્ર અને તજ બધી જ વસ્તુને કાઢી લઈશું. છોલેમાં સરસ રીતે બધા જ સૂકા મસાલાનો ફ્લેવર આવી ગયો છે. અહીંયા ડુંગળી, ટામેટા અને મરચાંને થોડી એવી ચમચાની મદદથી આપણે મેશ કરી લઈશું. ઓવર પડતા વધારે પડતા છોલેને મેશ નથી કરવાના, બસ હળવા હાથે ટામેટાના પીસીસ થઈ જાય. ડુંગળીને પણ હલકી આપણે મેશ કરી લઈશું. હવે અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરી લઈશું. 1 મોટી ચમચી જેટલો ધાણા જીરું પાવડર, 1.5 ચમચી જેટલો અહીંયા મેં કાશ્મીરી મરચું લીધું છે. તમે તીખાશ પ્રમાણે તીખું મરચું પણ એડ કરી શકો છો. અડધી ચમચી જેટલો છોલે મસાલો ના હોય તો ગરમ મસાલો પણ તમે એડ કરી શકો છો. બધી જ વસ્તુને મિક્સ કરીને અડધો કપ પાણી એડ કરી લઈશું અને સારી રીતે લો ગેસની ફ્લેમ પર 2 થી 3 મિનિટ જ થવા દઈશું. તરત જ આપણે આ રીતે 1 ચપટી જેટલી કસૂરી મેથીને હાથની મદદથી મસળીને એડ કરી લઈશું અને થોડું એવું એટલે કે અડધી ચમચી જેટલો આપણે આમચૂર પાવડર એડ કરીશું. આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો. બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. બસ આપણા છોલે તૈયાર છે. હવે છોલેને એકદમ સરસ રીતે ટેસ્ટફુલ બનાવવા માટે એક તડકો કરી લઈશું. તો તડકા પેનની અંદર 2 મોટી ચમચી તેલની અંદર 1 મોટી ચમચી જીરું એડ કરી લઈશું અને અડધી ચમચી જેટલું કાશ્મીરી મરચું એડ કરીને તડકાને છોલે ઉપર સ્પ્રેડ કરી લઈશું. તો આ ઉપરથી તડકો એડ કરવાથી છોલે એટલા સરસ બનીને તૈયાર થઈ જશે અને ઉપરથી આદુ અને લીલા મરચાંના લચ્છા એડ કરી લઈશું. તો 1 પોટ પંજાબી છોલે તૈયાર છે ને એકદમ બનાવવા સરળ. તો તમે પણ જરૂરથી આ રીતે ટ્રાય કરજો. ગ્રેવી વગર ફટાફટ બનીને તૈયાર થઈ જશે. સવારના લંચ બોક્સમાં ભાગદોડમાં તમે બનાવી શકશો અને આ છોલે સાથે ભટુરે, નાન, પૂરી, રોટલી, પરાઠા કંઈ પણ સરસ લાગશે. એટલે જરૂરથી એક વખત મારી આ રેસીપી ટ્રાય કરજો. ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરીને આ ગરમા ગરમ છોલેને મેં અહીંયા ઘઉંના લોટના ભટુરે સાથે સર્વ કર્યા છે. તો તમે પણ મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે આ 1 પોટ છોલેની રેસીપી તમને આજે કેવી લાગી. અને જો ક્યારે આ રીતે નહીં બનાવ્યા હોય ને તો એક વખત તમે પણ બનાવજો. રેગ્યુલર આના ફેન થઈ જશો અને રેગ્યુલર ગ્રેવીવાળા છોલે કરતાં પણ એટલા સરસ બનીને તૈયાર થઈ જશે. તો કેવી લાગી આજની મારી 1 પોટ છોલેની રેસીપી એ પણ જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ એક નવા વિડીયો સાથે. આવજો.